फ्रेंड्स, हवे आपणे आ विडियोमां के जे आणविकता छे एमां आगळ जईए तो हाइड्रोजन पेरोक्साइडनुं विघटन एक उदाहरण आपेलुं छे। तो अहींया आपणे एक उदाहरण समजवानुं छे। हाइड्रोजन पेरोक्साइड એટલે કે H2O2 નું વિઘટન। હવે કે જ્યારે હાઇડ્રોજન પેરોક્સાઇડ H2O2 નું વિઘટન આયોડાઇડ આયન ઉદ્દીપકની હાજરીમાં આલ્કલાઇન માધ્યમમાં કરવામાં આવે, આલ્કલાઇન માધ્યમ, તો એમાંથી આપણને નિપજ H2O અને O2 મળે છે। હવે આ પરિસ્થિતિમાં આપણે જોઈએ તો પ્રક્રિયા સમતોલિત નથી। આ સાઈડ 2 ઓક્સિજન છે, આ સાઈડ 3 ઓક્સિજન છે, તો આપણે પ્રક્રિયા સમતોલિત કરવી પડે। 3 પછી બેકી સંખ્યા કેટલી છે? 4। તો અહીંયા આપણે 2 લખીએ તો ઓક્સિજન 4 થઈ ગયા। હવે હાઇડ્રોજન કેટલા છે? 4। તો આપણે અહીંયા 2 લખીએ તો હાઇડ્રોજન 4 થઈ જશે। હવે આ પ્રમાણે પ્રક્રિયા સમતોલિત થઈ ગયા પછી આપણે આણ્વિકતા પર જઈએ। આણ્વિકતા શું દર્શાવે છે? તો કે એ કોઈ પણ પ્રક્રિયા હોય એમાં અણુઓ વચ્ચે સંઘાત થાય છે અથવા અથડામણ થાય છે અને એના દ્વારા આપણને નિપજ મળતી હોય છે। બીજું કે એ પ્રક્રિયા કેટલા તબક્કામાં થાય એની ક્રિયાવિધિ આપણને આપે છે। તો અહીંયા આપણે જે આણ્વિકતાની વાત કરી હતી એમાંથી આપણને 2 માહિતી મળી। એક, અણુઓ વચ્ચે અથડામણ, અને બીજું પ્રક્રિયાની ક્રિયાવિધિ આપે છે। તો હવે આપણે આ બંને જે છે એ આ ઉદાહરણમાં જોવાના છીએ। તો પહેલા જોઈએ તો આ પરિસ્થિતિમાં કે જો પ્રક્રિયા વેગ લખવો હોય તો પ્રક્રિયા વેગ બરાબર આપણે શું લખી શકીએ? એકમ સમયમાં પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ફેરફાર। અહીંયા આપણે પ્રક્રિયક માટે જોઈએ તો ઘટાડો થાય તો આ ઋણ, અને પ્રક્રિયક કયો છે? H2O2, તો એ H2O2 ની સાંદ્રતા અને તે માટે લાગતો સમય, આ પ્રમાણે આપણે લખી શકીએ છીએ। હવે અહીંયા જોઈએ તો આ 2 તત્વયોગમિતીય ગુણાંકને આપણે ભાગાકારમાં લખીએ તો એને આ પ્રમાણે લખી શકીએ છીએ। હવે આ પરિસ્થિતિમાં આપણે જોઈએ તો અહીંયા હાઇડ્રોજન પેરોક્સાઇડ જે છે H2O2 ના 2 અણુઓ વચ્ચે અથડામણ આપણને જોવા મળશે, અથડામણ થાય છે અને એનાથી આપણને H2O અને O2 મળે છે। અહીંયા આપણે આ નંબર પરથી આ 2 અણુ વચ્ચે અથડામણ જોઈ શકીએ છીએ। હવે આપણે જોઈએ કે આ એક પહેલું સ્ટેપ અહીંયા આપણું પૂરું થાય। ક્રિયાવિધિ હવે જોવાની છે। તો કે આ પ્રક્રિયા જે છે એ 2 તબક્કામાં થતી પ્રક્રિયા છે। તો હવે આપણે એની ક્રિયાવિધિ સમજીએ। ક્રિયાવિધિ તો કે જે આ પ્રક્રિયા આપણને 2 તબક્કામાં થતી જોવા મળે છે। પહેલા તબક્કામાં શું થાય તો હાઇડ્રોજન પેરોક્સાઇડનો એક અણુ કે જે આયોડાઇડ સાથે પ્રક્રિયા કરી એમાંથી H2O અને IO- આપણને આપે છે। હવે બીજા સ્ટેપમાં હજુ એક હાઇડ્રોજન પેરોક્સાઇડનો અણુ આ IO- સાથે પ્રક્રિયા કરી એમાંથી H2O, O2 અને I- આપે છે। આ પ્રમાણે પ્રક્રિયા જે છે એમાં I- ઉમેરાય છે અને છેલ્લે દૂર થાય છે। એ પ્રક્રિયાના વેગને વધારે છે, માટે I- અથવા આયોડાઇડ આયન જે છે એ એક ઉદ્દીપક તરીકે અહીંયા કામ કરે છે અને એમાં આપણને આ 2 H2O અને 1 O2 અહીંયા આપણને જોવા મળે છે। હવે આપણે અહીંયા જોઈએ તો આ બંને તબક્કા જે છે, આ બંને તબક્કામાં 1 અને 2 ટૂંકમાં 2 અણુઓ અહીંયા ભાગ ભજવે છે અથવા 1 અણુ અને 1 આયન ભાગ ભજવે છે। ટૂંકમાં 2 માટે આપણે શું લખી શકીએ તો કે બંને તબક્કા દ્વિઆણ્વીય છે। અહીંયા આપણે એડ કરી શકીએ કે બંને તબક્કા દ્વિઆણ્વીય છે।
દ્વિઆણ્વીય છે। હવે આ બંને તબક્કામાં જ્યારે જોવાનું થાય તો એ પહેલો તબક્કો જે છે એ ધીમો તબક્કો છે, જ્યારે બીજો તબક્કો છે એ ઝડપી તબક્કો છે। અને ધીમો તબક્કો આપણા માટે શું થાય? વેગ નિર્ણાયક તબક્કો થાય છે। તો હજુ આપણે એક વાક્ય લખી શકીએ, પ્રથમ તબક્કો ધીમો છે, તેથી તે વેગ નિર્ણાયક તબક્કો છે। તો આ પ્રમાણે અહીંયા કે જે આપણને આણ્વિકતા ટોપિક આપેલો હતો એ અહીંયા સુધી છે। હવે આપણે જોવાના છીએ તો કે જે પ્રક્રિયાક્રમ અને આણ્વિકતા વચ્ચે શું તફાવત રહેલો છે। તો એમાં આપણે અહીંયા મુખ્ય તફાવતની વાત કરશું આણ્વિકતા અને પ્રક્રિયાક્રમ માટે। તો એ મુખ્ય તફાવતમાં આપણે અહીંયા 3 તફાવત જોવાના છે। ચોથો તફાવત જે છે એ તમે જાતે પણ તૈયાર કરી શકો છો ઉદાહરણ દ્વારા। તો આપણે હવે તફાવત, તો આપણે આ સાઈડ પ્રક્રિયાક્રમ લખીએ, પ્રક્રિયાક્રમ, અને આ સાઈડ આણ્વિકતા। હવે અહીંયા આપણે મુખ્ય તફાવત જોવાના છે તો કે જે પ્રક્રિયાક્રમ છે એ એક પ્રાયોગિક રાશિ છે, જ્યારે આણ્વિકતા એક સૈદ્ધાંતિક રાશિ છે, આ પહેલો તફાવત છે। બીજું કે પ્રક્રિયાક્રમ એ આપણને શૂન્ય પણ મળે, પૂર્ણાંક સંખ્યા પણ મળે અને અપૂર્ણાંક સંખ્યા પણ મળે છે। અપૂર્ણાંક તો એને આપણે વાક્યમાં લખવું હોય તો પ્રક્રિયાક્રમ શૂન્ય, પૂર્ણાંક અને અપૂર્ણાંક હોય છે। આ પ્રમાણે વાક્ય પૂરું કરી શકીએ છીએ। જ્યારે આણ્વિકતા એ હંમેશા પૂર્ણાંક સંખ્યામાં જ મળે છે, તો કે આણ્વિકતા પૂર્ણાંક હોય છે। આ પ્રમાણે આપણે લખી શકીએ છીએ। બીજું સ્ટેપ, હવે કે જે પ્રક્રિયાક્રમ છે એ પ્રાથમિક તથા જટિલ પ્રક્રિયાઓ માટે લાગુ પાડી શકાય છે। તો અહીંયા આપણે લખી શકીએ પ્રાથમિક તથા જટિલ પ્રક્રિયાઓ માટે લાગુ પાડી શકાય છે, જ્યારે આણ્વિકતા ફક્ત પ્રાથમિક પ્રક્રિયા માટે જ લાગુ પાડી શકાય છે। તો અહીંયા પ્રાથમિક પ્રક્રિયા માટે લાગુ પાડી શકાય છે। તો આ જે પ્રક્રિયાક્રમ અને આણ્વિકતા વચ્ચે મુખ્ય 3 તફાવત છે।